હેલો ફ્રેન્ડ્સ, સ્વાધ્યાય 8.4 તે અંતર્ગત આપણે ચોથો પાંચમો અને ઉદાહરણ નંબર 15 જોઈએ છીએ. અહીંયા આગળ તો કે સૌથી પહેલો દાખલો છે 1 sec a upon sec a equal to sin square a upon 1 cos a. તો LHS થી આપણે સાદુરૂપ આપીએ. ઘણી વખત એવું બનશે કે તમે ડાબી બાજુથી સાદુરૂપ આપો પછી અમુક સ્ટેપે આપણે અટકી જઈએ, તો આવા કેસમાં આપણે જમણી બાજુથી પણ સાદુરૂપ આપવાનું. LHS અને RHS નો જો જવાબ સરખો હોય તો એવું કહી શકાય કે આ બંને પણ કેવા છે, સમાન છે. એટલે કે તો આવા દાખલામાં બંને બાજુ સાદુરૂપ આપવું જરૂરી છે. તો અહીં આગળ જોઈએ કે LHS 1 sec a upon sec a. 1 sec એટલે કે 1 cos લખાય. એવી જ રીતે છેદમાં પણ sec એટલે 1 cos. હવે અહીં આગળથી તમે cos છે એનો તમે LCM લ્યો તો cos into 1, so it is a cos a plus 1 upon cos a whole raised to 1 upon cos a. Division માં cos a, division માં cos a, so cancel and answer is 1 plus cos a. જો તમારે આની જ ઉપરથી જે આગળ આ ડાયરેક્ટ લાવવું હોય તો તમે અહીં આગળ તો કે છેદમાં કંઈ નથી એટલે 1 લઈ શકો, અને 1 ની બદલે તમે નિત્યસમ મૂકો, કારણ કે આપણે છેદમાં 1 cos a જોવે છે. 1 cos a ક્યારે મળે તો કે 1 ની બદલે તમે cos વાળો નિત્ય સમજો, એટલે કે અહીં આગળ આપણે 1 cos a છે એની અનુબદ્ધ કર્ણ એમ તો 1 નું નિત્યસમ નહીં ચાલે, પણ શું કરવું પડશે તો કે 1 ની બદલે તમારે અહીં આગળ ઉપર નીચે કંઈક ગુણાકાર કરવો પડે. જે જવાબ જોવે છે એના વડે ગુણતા, એટલે કે 1 cos a છેદમાં લાવવું છે તો એના વડે ગુણીએ. તો ઉપર પણ 1 cos a, કારણ કે 1 cos a 1 cos a are cancelled. So in division we see that 1 cos a, numerator a plus b, a minus b, so it is 1 cos square a. 1 raised to 1 square is 1 and minus cos square a. 1 cos square a is a sin square a and upon 1 cos a is answer. આપણે LHS ઉપરથી ડાયરેક્ટ આપણે RHS લાવ્યા. ટેક્સ્ટની અંદર તમને LHS અને RHS બંને બાજુ સાદુરૂપ આપવાનું કીધું. જો તમે અહીં આગળ સાદુરૂપ આપો RHS માં તો sin square a ની બદલે તમારે ખાલી નિત્ય સમજ મૂકવાનું, તો 1 cos square a upon તો કે 1 cos a. અહીં આગળ આપણે RHS જોઈએ છે 1 cos square a, so it is 1 cos a upon 1 plus cos a, and 1 cos a are cancelled, so the 1 plus cos a. એટલે કે 1 plus cos a બંને બાજુ મળે તો તમને આન્સર મળી જાય. હવે આપણે આગળ પાંચમો દાખલો જોવા જઈએ છીએ. તમારે આ દાખલો જ્યારે પૂછે છે ત્યારે તમારે પહેલા સાદુરૂપના સ્ટેપ, એટલે કે તમારે જવાબ શેમાં લાવવો એ અગત્યનું છે. અહીં આગળ તમને જવાબ શેમાં માંગેલો cosec અને cot, અને એવો જ બીજો દાખલો છે જેની અંદર જવાબ તમને sec અને tan માં કીધેલો છે. તો cosec છે એની માટે તમે શું યાદ રાખશો તો કે 1 upon sin, અને cot એટલે તો કે cos upon sin. નિત્યસમ તમને ખબર હોવી જોઈએ, સૂત્ર યાદ હોવા જોઈએ. તો અહીં આગળ જો તો બંનેના છેદમાં શું હતું, sin હતો. તો એનો અર્થ થાય કે તમારે અંશ અને છેદ બંનેને sin a વડે ભાગાકાર કરતા. જો તમારો આન્સર sec માં હોય અને tan માં હોય તો sec it is 1 upon cos and tan is a sin by cos. In division we see that it is a cos, so we divide the numerator and denominator with cos theta. તો અહીં આગળ આપણે આન્સર છે એ એની અંદર જોવે છે તો કે cosec અને cot માં એટલા માટે તો કે અહીં આગળ લખી નાખવાનું કે અંશ અને છેદ ને તો કે sin a વડે ભાગતા, કારણ કે આપણો આન્સર અત્યારે કયો જોવે છે તો કે cosec a cot a જોવે છે. જો તમે sin a વડે ભાગાકાર કરો
તો cos a minus sin a plus 1 અપોન માં શું આવે તો કે sin a લખો. બીજો અર્થ એવો થાય કે બધાના છેદમાં તો તમારે શું લખવું પડે sin a, કારણ કે બધાને sin a બધાને અલગ કરો તો બધાના છેદમાં sin a આવે. એવી જ રીતે હવે તો કે છેદની વાત કરીએ. છેદને પણ આપણે sin a વડે ભાગવાનો. અંશ અને છેદને જો સરખી સંખ્યા વડે ભાગાકાર કરવો તો આપણે કઈ ઉમેરવાનું કે બાદ કરવાનું આવે નહીં. એટલે કે અહીંયા કોઈ બીજી સંખ્યા ગુણવાની રહેતી નથી. તો અહીંયા પર cos a plus sin a minus 1 એને આપણે કેના વડે ભાગાકાર કરશું? sin a. બધાને sin a વડે ભાગાકાર. બીજું કે જ્યારે ભાગાકાર કરીએ ત્યારે છેદ 0 ન હોવો જોઈએ, એટલે sin a does not equal to 0 આવી એક કન્ડિશન હોવી જરૂરી હતી. કારણ કે આપણે ભાગાકાર કરીએ છીએ. sin a 0 છે એ ક્યારે હોઈ શકે તો કે sin છે એ 0 એ 0 એટલે કે ખૂણો a છે એ અહીંયા આગળ 0 નથી એવું આપણે માનીએ છીએ. cos by sin, so it is a cot. Sin upon sin is cancel and 1 upon sin it is a cosec. ડિવિઝન માં જુઓ, cos upon sin એટલે cot plus 1 and minus cosec a. પદ છે ને થોડાક આપણે લખીએ કે cot અને cosec ને સાથે રાખીએ અને plus 1 minus 1 છે ને બરાબરની પદ છેલ્લું પદ રાખીએ તો cot a plus cosec a and minus 1. છેદમાં જુઓ તો તમને દેખાશે તો કે cot a minus cosec a plus 1. હજી તો કે આપણો આન્સર તમારો કઈ મળ્યો જ નહીં. આવું થાય છે ત્યારે તમારે એક સ્ટેપ ફરીથી પાછું યાદ રાખવાનું આવ્યું કે ન્યુમેરેટરમાં જ્યારે તમારો આન્સર છે cosec અને cot, ત્યારે ન્યુમેરેટરમાં જે 1 છે, જે અંશમાં 1 છે એની બદલે તમારે cosec અને cot નું નિત્યસમ, cosec અને cot નું નિત્યસમ કયું હોય તો કે cosec square theta minus cot square theta. જો આપણો આન્સર sec અને tan માં લાવવાનો હોય તો અહીંયા sec વર્ગ minus tan વર્ગ એવું આપણે લખીએ. તો અહીંયા આગળ આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ તો cot a plus cosec a minus 1 એટલે કે cosec square, અહીંયા આગળ ખૂણો a એટલે cosec square a minus cot square a. છેદમાં આપણે લખીએ તો છેદમાં આપણે કોઈ ફેરફાર નહીં કરીએ, એટલે અહીંયા આગળ જે કાંઈ ફેરફારો છે એ બધા અંશમાં છે. હવે તમે જોઈ શકો કે અહીંયા આગળ તમને cosec વર્ગ a minus cot વર્ગ a એટલે કે a વર્ગ minus b વર્ગ છે. તેને ફરીથી થોડુંક સાદું રૂપ લખીએ cot a પ્લસ તો કે cosec a. a વર્ગ minus b વર્ગ એટલે કે એક વખત માઈનસ માં એક વખત પ્લસ માં cosec a minus cot a અને સેકન્ડ બ્રેકેટમાં શું આવે તો કે cosec a plus cot a અને છેદમાં as it is કે cot a minus cosec a plus 1. હવે તમે જોઈ શકો કે cot a plus cosec a આખો કૌંસ છે. અહીંયા આગળ પણ cot a plus cosec a તો આખો બ્રેકેટને કોમન લઈ લઈએ. બ્રેકેટને કોમન લેશો એટલે તમને મળશે cot a plus cosec a. સ્ટેપ જોતા જજો એટલે 1 એમ ના. અહીંયા આગળ તમે કોમન લ્યો છો એટલે 1 વધે પછી કઈ સાઈન આવે છે તો કે માઈનસ ની સાઈન આવે છે અને તમને બ્રેકેટમાં મળે છે cosec a minus cot a. અને છેદમાં તમે જ્યારે લખો છો ત્યારે તમને cot a minus cosec a plus 1, cot a minus cosec a plus 1, cot a plus cosec a એમ નામ રહેવા દો અને આ માઈનસ નિશાની અંદર આપો તો 1 minus cosec a અને માઈનસ માઈનસ પ્લસ cot a થઈ જશે. છેદમાં એમ નામ કે cot a minus cosec a plus 1. હવે તમે જુઓ તો 1 પ્લસ છે cosec a minus છે cosec a minus છે cot a plus એટલે કે આખો આ બ્રેકેટ શું થઈ ગયું? કેન્સલ થઈ ગયું. And the answer is cot a plus cosec a and it is our right hand side. So the cot a plus cosec a and equal to RHS.
તો અહીંયા આગળ તમારે બે સ્ટેપ યાદ રાખવાના ખાસ જરૂરી બને છે. એક કે તમારે કોના વડે ભાગાકાર કરો. આન્સર જો કોસેક અને કોટમાં હોય તો તમે સાઇન વડે ભાગાકાર કરશો. ન્યુમેરેટરમાં જે તમને 1 મળે છે, અંશમાં 1 મળે છે, એને તમે નિત્યસમમાં રૂપાંતરિત કરો તો cosec વર્ગ થીટા માઈનસ cot વર્ગ, પછી a વર્ગ માઈનસ b વર્ગનું ન્યા સૂત્ર અને કોમન લઈ અને છેદ ઉડાડી દો એટલા માટે આન્સર આવી જશે. સેમ ઉદાહરણ નંબર 15 તરફ આપણે જઈએ. ન્યા આગળ તો કે આવા સ્ટેપ આપણે લખશું નહીં, એને બદલે થોડુંક સ્ટેપમાં ઝડપથી જઈશું. આ દાખલાને ફરીથી જોઈ લેજો. હવે નેક્સ્ટ તરફ આપણે જઈએ છીએ. અહીંયા આગળ આપણે ઇરેઝ કરી દઈએ. આપણો આન્સર ની અંદર જોઈએ છે sec અને tan. sec અને જો tan ની અંદર જોતો હોય તો તમારે sec એટલે 1/cos અને tan એટલે sin cos. તો અંશ અને છેદ બધાને કોના વડે ભાગાકાર કરતા તો કે cos a વડે ભાગાકાર કરતા એવું તમારે પહેલું સ્ટેપ લખો. પછી બધાના છેદમાં તમે શું લખશો તો કે cos. બધાના છેદમાં શું લખશો cos. sin upon cos, cos upon cos and 1/cos. So the first is sin upon cos, it is tan theta. Cos upon cos is 1 and 1/cos is sec. Upon sin upon cos it is tan theta plus 1 and minus 1/cos it is sec theta. પદ છે ને ગોઠવણી કરીએ તો sec થીટા આપણે આગળ લખીએ છીએ, -1 ને ક્યાં લખીએ તો કે પછી. તો અહીં આગળ જોઈ લો કે અહીંથી આ -1 છે ને હું પાછળ લખી નાખું. એવી જ રીતે આ +1 હતા ને પણ આપણે શું લખીએ પાછળ, એટલે તમારે ભૂલ પડે નહીં. હવે તમે ફક્ત યાદ રાખો કે અંશમાં જ્યાં 1 હતું ત્યાં આગળ આપણે tan અને sec માં છે તો tan અને sec નું નિત્યસમ ઉપયોગમાં લઈશું and it is sec square theta minus tan square theta. So tan theta plus sec theta is our first term and minus 1 છે એની બદલે આપણે નિત્યસમ લખ્યું પછી એના ભાગ પાડી દે a minus b a plus b. So sec theta plus tan theta and second bracket is sec theta plus plus હતું એટલે માઈનસ આવશે સેકન્ડ બ્રેકેટમાં. તો sec theta minus tan theta and polar is to tan theta minus sec theta and plus 1. Tan theta plus sec theta is a bracket same. So we common the tan theta plus sec theta. In the bracket multiple માં 1 so it is a 1 minus આ બ્રેકેટ કોમન છે અને માઈનસ કરીને કયો બ્રેકેટ છે sec minus tan. માઈનસ સાઇન અંદર આપીએ તો sec is a minus and minus minus plus upon tan theta minus sec theta plus 1. Tan theta minus sec theta, tan plus sec minus 1 plus are cancel. So our answer is a tan plus sec. But here is our answer 1/sec minus tan. એટલે કે આન્સર આપણે sec minus tan જોવે. તો સૌથી પહેલું કે છેદમાં 1 હોય. tan અને sec છે એની માટેનું નિત્યસમ 1 ની બદલે કયું લખીએ તો કે sec વર્ગ થીટા માઈનસ tan સ્ક્વેર થીટા, એટલે કે જે છેદમાં તમે 1 દેખાય છે ત્યાં આગળ તમારે sec વર્ગ થીટા માઈનસ tan સ્ક્વેર થીટા લખવું પડે. અથવા તમે અહીંયા આગળ RHS સાઈડ તમે સાદુરૂપ આપો તો એક ન્યુમેરેટરમાં છે એની બદલે sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા અને પછી અવયવ પાડો sec minus tan sec plus tan sec minus tan are cancel. અહીંયા આગળ આપણે જોઈએ તો tan theta plus sec theta upon માં તો ફરીથી sec minus tan and second bracket is sec plus tan. Sec plus tan bracket are cancelled so the numerator 1 and division sec theta minus tan theta. તો આપણે અહીંયા આગળ ત્રણ દાખલાઓ જોઈએ. જય હિન્દ જય ભારત.